શુક્રવાર 26 જૂન 2026 ઉપલી મેળીનું મનન. અદ્ભુત રીતે બનાવેલા. બાઇબલ વાંચન ગીતશાસ્ત્ર 139 13-18 કલમ વાંચીશું. મારું અંતઃકરણ તે ઘડ્યું છે અને મારી માના પેટમાં તે મારી રચના કરી છે. ભય તથા આશ્ચર્ય પમાડે એવી રીતે મને રચવામાં આવ્યો છે. માટે હું તારી આભાર સ્તુતિ કરીશ. તારા કામ આશ્ચર્યકારક છે એ મારો જીવ સારી પેઠે જાણે છે. જ્યારે મને અદૃશ્ય રીતે રચવામાં આવ્યો અને પૃથ્વી પર છેક નીચલા ભાગમાં વિવિધ કરામતથી મને ગોઠવવામાં આવ્યો, ત્યારે પણ મારું ખોળિયું તને અજાણ્યું ન હતું. મારો ગર્ભ તારી આંખોએ જોયો છે અને મારું એકે અંગ થયેલું ન હતું, ત્યારે પણ તેઓ સર્વ તેમ તેઓના ઠરાવેલા સમયો તારા પુસ્તકમાં લખેલા હતા. હે ઈશ્વર, તારા વિચારો મને કેટલા બધા મૂલ્યવાન લાગે છે. તેઓની સંખ્યા કેટલી બધી મોટી છે. જો હું તેઓને ગણવા જાઉં તો તેઓ રેતીના કણ કરતાં વધારે થાય. જ્યારે હું જાગું ત્યારે હું હજી તારી સાથે હોઉં છું. ઈસુ આપેના વાંચેલા વચન પર આશીર્વાદ આપે. આમેન. મારો ગર્ભ તારી આંખોએ જોયો છે અને મારું એકે અંગ થયેલું ન હતું, ત્યારે પણ તેઓ સર્વ તેમ તેઓના ઠરાવેલા સમયો તારા પુસ્તકમાં લખેલા હતા. ગીતશાસ્ત્ર 139 અને તેની 16મી કલમ. આમેન. જન્મના 2 દિવસ પછી મારી નવજાત દીકરીને મગજમાં જીવલેણ રક્તસ્રાવ થયો. જ્યારે તેને હેલિકોપ્ટર દ્વારા જોખમી ઓપરેશન માટે મોટી હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહી હતી, ત્યારે અમે ખૂબ જ પ્રાર્થના કરી. મેં ઈશ્વરને પ્રાર્થના કરી કે મારી દીકરીને સાજી કરી દો. મારી દીકરી જીવિત રહી અને 1 અઠવાડિયા પછી તે સ્વસ્થ છે તેવું જણાવવામાં આવ્યું. જો કે તેણે ખોરાક લેવાનું બંધ કરી દીધું. ફીડિંગ ટ્યુબ દ્વારા તે 2 વર્ષ સુધી પોષણ મેળવતી રહી. તેણે ખોરાક લેવાનો કેમ બંધ કર્યો તેનું કોઈ કારણ ડૉક્ટરોને મળ્યું નહીં. તેથી તેને ફીડિંગ ટ્યુબ લગાવી રાખવી મારા માટે ખૂબ મુશ્કેલ બાબત બની. મેં મારા મિત્રોને પ્રાર્થના કરવા વિનંતી કરી કે તે જાતે ખોરાક લેવાનું શરૂ કરે. એક મિત્રએ મને યાદ અપાવ્યું કે આપણને ભય તથા આશ્ચર્ય પમાડે એવી રીતે રચવામાં આવેલા છે. ગીતશાસ્ત્ર 139 અને 14મી કલમ. આ બાબતે મને યાદ અપાવી કે ફીડિંગ ટ્યુબ હોય કે ન હોય, મારી દીકરીનું જીવન મૂલ્યવાન, મહત્વપૂર્ણ અને સંપૂર્ણ છે. હકીકતમાં ફીડિંગ ટ્યુબમાં એક મોટો આશીર્વાદ રહેલો છે. મારી દીકરીનો દોષ રહિત પોષણ મળ્યું છે, જેનાથી તે મજબૂત અને સ્વસ્થ બની છે. અને મેં મારી આ વાતનો ઉપયોગ અન્ય માતાઓને જણાવવા માટે કર્યો છે કે જેમના બાળકોને પણ આવી જ સમસ્યા છે, અને તેમને સલાહ અને દિલાસો આપીને તેમની મિત્ર બની છું. ખ્રિસ્તનું પરાક્રમ મારા પર આવી રહે એ માટે ઉલટું હું ઘણી ખુશીથી મારી નિર્બળતા વિશે અભિમાન કરીશ. કોરિન્થીયોને બીજો પત્ર 12મો અધ્યાય 9મી કલમ. આજનો સુવિચાર. મારે માટે ઈશ્વરના હેતુને પૂર્ણ કરવાથી મને કોઈ રોકી શકશે નહીં. મધ્યસ્થી. ખોરાક લેવા માટે ફીડિંગ ટ્યુબની જરૂર છે તેવા બાળકો માટે પ્રાર્થના. વહાલા ઈશ્વર, પવિત્ર આત્મા દ્વારા અમને વિશ્વાસમાં તમારો પ્રકાશ ફેલાવવા અને તમારો મહિમા પ્રગટ કરવા માટે સામર્થ્યવાન બનવા બદલ આભાર. પ્રભુ ઈસુના નામમાં. આમેન.